હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. ગણિતમાં જ્યારે પણ અંતર, ઝડપ અને સમયના દાખલા આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ સૂત્રોમાં ગૂંચવાઈ જાય છે કે ક્યારે ગુણાકાર કરવો અને ક્યારે ભાગાકાર. પણ આજે આ વિડીયો જોયા પછી તમને ક્યારે પણ આ કન્ફ્યુઝન નહીં થાય કે ક્યારે ગુણાકાર કરવો અને ક્યારે ભાગાકાર. અને આ ત્રણેય સૂત્ર તમારે યાદ કરવાની જરૂર નથી. ખાલી જે બતાવું ને એ તમે જોશો એટલે તમને પછી આ લાઈફ ટાઈમ માટે યાદ રહી જશે. તમે ક્યારેય કોઈ એક્ઝામમાં આને નહીં ભૂલો. તો ચાલો એ ટ્રીક જોઈએ. અંતર, ઝડપ અને સમય માટેના સૂત્ર કેવી રીતે બની શકે. તો ફ્રેન્ડ્સ, તમને આ ટ્રેંગલ દેખાય છે? આ ટ્રેંગલ તમારે યાદ રાખવાનું છે. આવા ઉપર આવશે અંતર અને નીચે એક બાજુ આવશે ઝડપ અને બીજી બાજુ આવશે સમય. ખાલી આ તમારા મગજમાં તમે ફિક્સ કરી નાખો એટલે આ ત્રણેય સૂત્રો તમે આરામથી બનાવી શકશો. બસ આને યાદ રાખો. તો પહેલો સૂત્ર આપણે જોઈએ અંતર. જો અંતરનો સૂત્ર તમારે બનાવવો હોય તો એના માટે કેવી રીતે આ ડાયાગ્રામથી તમે કેવી રીતે આ આકૃતિ જે છે આ આકૃતિથી તમે કેવી રીતે આ અંતરનું સૂત્ર બનાવી શકો છો. જો આ આકૃતિમાં જે અંતર લખેલું છે એ ટ્રેંગલમાં તમારે અંતરને સંતાડી દેવાનું. એટલે હવે તમને શું દેખાય છે? નીચે ઝડપ અને એના સામે સમય લખેલું છે. ઝડપ અને સમય સામે સામે છે એટલે એ ગુણાકાર થશે. એટલે તમે અંતરને છુપાડી દીધું એટલે હવે તમને ઝડપ અને સમય દેખાય છે. એટલે સૂત્ર શું બની જશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ તમારું એક સૂત્ર થઈ ગયું. હવે જોઈએ ઝડપનું સૂત્ર. ઝડપનું સૂત્ર બનાવવા માટે તમારે શું કરવાનું? આ ઝડપ દેખાય છે ને આકૃતિમાં, એ ઝડપને હવે આપણે સંતાડી દઈશું. હવે તમને શું દેખાય છે? ઉપર લખેલું છે અંતર અને નીચે લખેલું છે સમય. તો આ બની ગયું તમારું સૂત્ર. તો ઝડપનું સૂત્ર થઈ જશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે જોઈએ આપણે સમયનું સૂત્ર, કે સમયનું સૂત્ર કેવી રીતે બનાવી શકીએ. તો હવે આપણે એવી જ રીતે સમયને સંતાડી દઈશું. હવે શું દેખાય છે? ઉપર લખેલું છે અંતર અને નીચે લખેલું છે ઝડપ. તો સમયનું સૂત્ર થઈ જશે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો ફ્રેન્ડ્સ, જોયું તમે? ખાલી તમે આ એક ટ્રેંગલ યાદ રાખીને આ ત્રણેય સૂત્ર બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને ગમ્યો હોય, આ ટ્રીક તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.